નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ ટીવી સમાચારમાં હું ઉર્વી ગોર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। તો દર્શક મિત્રો, જોઈએ આજના સ્થાનિક સમાચાર। તાલુકા પંચાયત ભુજની ખાસ સામાન્ય સભા યોજાઈ, જેમાં કારોબારી સમિતિની રચના કરાઈ અને એજન્ડા મુજબ કામ થયું હતું। તાલુકા પંચાયતની સામાન્ય સભા શરૂઆતમાં પઠાણકોટ તથા નેપાળ સરહદે શહીદ થયેલ જવાનો માટે મૌન રાખ્યા બાદ સભા શરૂ થઈ હતી, જેમાં કોંગ્રેસના 7 તથા બીજેપીના 19 સદસ્યો હાજર રહ્યા હતા। આ સભામાં કારોબારી સમિતિના હરિભાઈ ભંડેરી, કુંવરબેન ગાગલ, મંજી ખેતાણી, રામજી સેંગાણી, પાર્વતીબેન રાઠોડ, રાજુબા સજુબા જાડેજા, મંજુલા ગોહિલ, ફૂલાબેન વરચંદ તથા સમસુદ્દીન જતની નિમણૂક કરાઈ હતી। સાથે સાથે સામાજિક ન્યાય સમિતિની પણ રચના કરાઈ હતી। સમગ્ર બાબતે તાલુકા પંચાયતના ઉપપ્રમુખ હિતેશ ખંડોરે જણાવ્યું કે આજની જે સામાન્ય સભા છે, જેમાં મુખ્યત્વે કારોબારી સમિતિની રચના, સામાજિક ન્યાય સમિતિની રચના, વન અધિકાર સમિતિની રચના તેમજ નવા વર્ષના બજેટને બહાલી આપવામાં આવી અને નવું બજેટ જિલ્લા પંચાયતમાં મૂકવા માટે સર્વાનુમતે મોકલવામાં આવ્યું। 8,69,69,21,000નું બજેટ છે, જેમાં મુખ્યત્વે કે 5 લાખ રૂપિયા જે અત્યારે પાણીની જે સમસ્યા ન થાય તો આવતા દિવસોમાં 5 લાખ રૂપિયા ટેન્કરો પાણીના પહોંચાડવા માટે પણ ખાસ સુવિધા રાખવામાં આવી છે। સાથે સાથે પશુપાલન માટે પશુઓ મેળો, સાથે સાથે પશુઓને સારવાર માટે કેમ્પ, જેના માટે પણ 7 લાખ રૂપિયા રાખવામાં આવેલ છે। એ રીતે મેડિકલ, લોકોને સહાનુભૂતિ થાય, લોકોને સહાય કરી શકાય એ માટે અલગ અલગ વિસ્તારમાં મેડિકલ કેમ્પ, સાથે સાથે વિકાસ કામો માટે 1.5 કરોડ રૂપિયા સ્વભંડોળમાં આવતા વર્ષ માટે પણ જોગવાઈ રાખવામાં આવી છે। એ રીતે સ્કિલ ડેવલપમેન્ટનો જે વિષય ચાલી રહ્યો છે, તો સ્કિલ ડેવલપમેન્ટ માટે પણ અલગ અલગ મહિલાઓ, યુવાનોને તાલીમ માટે પણ અલગ બજેટમાં જોગવાઈ રાખવામાં આવી છે। એ રીતે સાર્વત્રિક વિકાસ થાય ભુજ તાલુકાનો, એ રીતે જોઈ અને આવતા વર્ષનું બજેટ મૂકવામાં આવ્યું છે। એ માટે ખાસ અમારા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી પંકજભાઈ મહેતા એ તમામ તાલુકા પંચાયત માટે એક સૂચન કરેલ હતું કે આવતી નવી જે તાલુકા પંચાયત છે, એ નવી તાલુકા પંચાયતમાં ખાસ એક સર્વિસ સેન્ટર ખોલવામાં આવે। એ સર્વિસ સેન્ટરમાં લોકોના જે પ્રશ્ન છે એને તરતથી એનો નિકાલ થાય અને ત્યારબાદ તેને સામે પ્રત્યુત્તર મળે કે ભાઈ આ રીતે તમારો આ જે પ્રશ્ન છે એનું નિરાકરણ થયું છે। એ માટે પણ આજે સામાન્ય સભામાં ઠરાવ કરવામાં આવ્યો। આ વખતે પણ ગ્રામસભાનો જે તબક્કો શરૂ થઈ રહ્યો છે, ત્યારે તેમાં પણ બધા જ તાલુકા પંચાયતના સદસ્યો, હોદ્દેદારો સૌ ત્યાં ઉપસ્થિત રહેશે અને સારી રીતે લોકોના પ્રશ્નો સાંભળી અને તેનું નિરાકરણ થાય એવા પ્રયત્નો થશે। शर्मा जी, अगर आप यूराटोम सोलर वाटर हीटर लगवाते तो गैस का पैसा बचाते और गर्म पानी फ्री में ही पाते। इतनी ठंड में गर्म पानी? हाँ हाँ, यूराटोम सोलर वाटर हीटर देता है ठंडी में भी गर्म पानी की गारंटी। और हाँ, अब तो 8 साल की वारंटी भी उपलब्ध है। अरे कहाँ चल दिए यूराटोम लेने? समझदार लोगों की पसंद यूराटोम सोलर वाटर हीटर। યુરાટોમ સોલર વોટર હીટરમાં સરકાર માન્ય સબસિડી ઉપલબ્ધ। ન્યૂ વરસાની ઇલેક્ટ્રિકલ ઓથોરાઇઝ ડીલર। એડ્રેસ 2 વિજય એપાર્ટમેન્ટ નિયર ઓલ ઇન્ડિયા રેડિયો, ભુજ, કચ્છ। ભુજ શહેરમાં BSNL દ્વારા ગ્રાહકો વધુમાં વધુ સેવાઓનો લાભ લઈ શકે તે હેતુથી જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। ભુજ શહેરના લાલ ટેકરીથી હોસ્પિટલ રોડ, જ્યુબિલી સર્કલ સહિતના વિસ્તારોએ જઈને ગ્રાહકોને જાગૃત કરાયા હતા। ભારત સંચાર નિગમની સેવાઓનો લોકો વધુમાં વધુ લાભ લે તે માટેની અપીલ કરાઈ હતી। આ તકે BSNLના તમામ અધિકારી, કર્મચારીગણ ઉપસ્થિત રહ્યા હતા। आज हम लोग एक रोड शो करने जा रहे हैं। हमारे एम्प्लॉयज, हमारे ऑफिसर सब यहाँ इकट्ठे हैं और हम लोग ये दिखाना चाहते हैं कि हमारी BSNL कंपनी जो सरकारी कंपनी है वो हमारे जनता के लिए क्या क्या चीजें कर रही है और कैसे हम अपने जनता की सेवा अच्छी सर्विस देके और सस्ती सर्विस देके करना चाहते हैं, ताकि सरकार का जो कमिटमेंट है कि दूर दराज और सब जगहों पे अच्छी और सुचारू सेवा, दूरसंचार सेवा मिले, वो हम लोग अपना आज रोड शो करके दिखाना चाहते हैं कि हम कितने कमिटेड हैं, हमारे एम्प्लॉयज कितने कमिटेड हैं। भारत सरकार ने अंतर्गत चालती आ सेवाओं पब्लिक एनाथी वाकेफ थाय અને જે સસ્તા દરે સારી સેવા પબ્લિક સુધી પહોંચાડવાના પ્રયાસો ચાલુ છે, એ અંતર્ગત આજરોજ એક રોડ શોનું આયોજન કર્યું છે, જેમાં ભારત સંચાર નિગમ લિમિટેડ કઈ કઈ સેવાઓ પ્રદાન કરે છે, શું ભાવની છે, શું રેટની છે, એ પબ્લિક વાકેફ થાય એ માટે આ મેળાનું આયોજન કરેલું છે। સાકાર ફર્નિચરમાં આપનું સ્વાગત છે। હવે તમારા મકાનને ઘર બનાવવાની જવાબદારી અમારી। તમારા સ્વપ્નના ઘરને સાકાર કરવા માટે તત્પર છે
સાકાર ફર્નિચર, શું આપને ખબર છે? સાકાર ફર્નિચર આપની ડિઝાઇન પ્રમાણે, આપના ઓર્ડર પ્રમાણે સોફા બનાવી આપે છે. સાકાર ફર્નિચર તમારા ઘરને મનમોહક, આકર્ષક બનાવવા તૈયાર છે. શું આપ તૈયાર છો? ઇફ યુ થિંક અબાઉટ ફર્નિચર, થિંક સાકાર ફર્નિચર. અમારા ભુજ સુપર હાઈવે પર આવેલા સાકાર ફર્નિચર શોરૂમના નંબર નોંધી લેશો. હરીશજી પટેલ 9724174071, રમેશજી પટેલ 9879332540. કચ્છમાં ઠેક ઠેકાણે ચાઇનીઝ દોરાઓનું વેચાણ કરવામાં આવી રહ્યું છે, ત્યારે તેના વેપારીઓ સામે પગલાં લેવામાં આવે તેવી માંગ કરાઈ છે. ઉત્તરાયણને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે બજારોમાં ચાઇનીઝ દોરા વેચાઈ રહ્યા છે. આ દોરાથી દર વર્ષે લોકોના હાથ પગ ગળાના ભાગે ઈજાઓ પહોંચે છે. પોલીસ દ્વારા દોરા વહેંચતા વેપારીઓ સામે કડક પગલાં લેવાય તેવું લોકો ઈચ્છી રહ્યા છે. કેમેરામેન કલ્પેશ ગોર, સ્ટોરી બાય કૌશિક છાયા. મકર સંક્રાંતિ જ્યારે નજીક આવી રહી છે ત્યારે હું આમ પ્રજાને નમ્ર વિનંતી કરીશ કે જે ચાઇનીઝ દોરા છે એનો ઉપયોગ સદંતર ન કરે. આ દોરા એટલા ખતરનાક છે કે માણસોને આંગળી પર કાપી નાખે છે, ગરદન ઉપર પણ વધારે પડતી અસર કરી જાય છે. નાના નાના બાળકોને આની આ બાબતની ખબર હોતી નથી, તો માતા પિતાઓ પણ આવા ચાઇનીઝ દોરાનો ઉપયોગ ન કરે. અને બાળકો જ્યારે આકાશી ઉપર કે જ્યાં પતંગ ચગાવવા માટે જતા હોય છે ત્યાં મા બાપે ખાસ ધ્યાન દોરવું જોઈએ અને આવા ચાઇનીઝ દોરાની તો સદંતર ઉપયોગ ન કરવો જોઈએ. હું અંજાર, મુન્દ્રા, ગાંધીધામ, નખત્રાણા, તમામ તાલુકા, રાપર, તમામ તાલુકાના પતંગ ચગાવવાળા ભાઈઓને મારી નમ્ર વિનંતી છે, એના માતા પિતાને નમ્ર વિનંતી છે કે આ પતંગ બાબતમાં ચાઇનીઝ દોરા બિલકુલ ન વાપરે. અને બાળકો જ્યારે પતંગ ચગાવવા માટે જાય છે ત્યારે મા બાપે એના ખાસ ધ્યાન દોરે. અને જ્યારે જ્યારે પતંગના કપાઈ જાય છે ત્યારે પણ એને દોરા ખેંચવામાં બહુ ખાસ ધ્યાન રાખે. જેથી દોરા ખેંચો તો નીચે નીચે બાળકો છે એ દોરા માટેથી દોડતા હોય છે, તો એ તમે દોરો ખેંચો તો એ બાળકને આંગળી શરીરનામાં ઈજા થતી હોય છે. તો આવા ચાઇનીઝ દોરા ન વાપરવા મારી નમ્ર વિનંતી છે. યશ ગોલ્ડ ચા, સવાર અમારી, દિવસ તમારો. તણાવ ભર્યા થાકથી છુટકારો આપી મનને પ્રફુલ્લિત કરે યશ ગોલ્ડ ચા. મમ્મા, આઈ હેવ ટોપ્ડ ઇન ધ કોલેજ. વાવ, કોંગ્રેચ્યુલેશન બેટા. થેન્ક્સ અગેન મમ્મા. થેન્ક્સ મને નહીં, યસ ગોલ્ડ ચા ને. હવે સફળતાના શિખરો હાથ વેતમાં, જ્યારે સંગાથમાં હોય યસ ગોલ્ડ ચા. યશ ગોલ્ડ પ્રીમિયમ ચા, સ્વાદ રહે સદાબહાર. એડ્રેસ યસ એજન્સી, માધાપર 94268519. ભુજ અને ગઢસીસામાં ગાંધીગીરી કરીને વાહન ચાલકોને ગુલાબના ફૂલ આપીને નિયમોનું પાલન કરવા વિનંતી કરવામાં આવી હતી. ભુજ શહેરના જુબેલી સર્કલ પર સવારથી આરટીઓ અધિકારી શ્રી સોલંકી, ટ્રાફિક પીએસઆઈ વીકે ગઢવી, ઉમરભાઈ સમા સહિતના આગેવાનોએ મળીને રસ્તે જતા વાહન ચાલકોને ગુલાબના ફૂલો આપ્યા હતા. આ તકે પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારો પણ જોડાયા હતા. લોકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે તેવી વિનંતી કરવામાં આવી હતી. ગઢશીશા ખાતે માર્ગ સુરક્ષા સપ્તાહની ઉજવણી પ્રસંગે ગ્રામ રક્ષક દળ તેમજ વિદ્યાર્થીઓ દ્વારા એક રેલી યોજાઈ હતી. આ રેલી દરમિયાન વાહનો પર રેડિયમ સ્ટીકર લગાડવામાં આવ્યા હતા. આ તકે પીએસઆઈ વાઘેલા, પીએસઆઈ ગોહિલ વાહન ચાલકોને ટ્રાફિક નિયમન અંગેની પત્રિકાઓ વિતરણ કરી હતી. અચ્છા, દર વખતે કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર સલામતી સપ્તાહ ઉજવે છે અને પ્રજાને રોડ રેગ્યુલેશન સમજાવવાનો પ્રયત્ન કરે છે. એના ભાગરૂપે આરટીઓ વિભાગ અને ટ્રાફિક વિભાગ, પોલીસનો વિભાગ બંને સાથે રહી અને પ્રજાને કાયદાનું જ્ઞાન આપી રહ્યા છીએ, વક્તવ્ય આપીએ છીએ, સમજાવીએ છીએ કે તમે કાયદાનું પાલન કરો. ઉદાહરણ તરીકે જેણે હેલ્મેટ નથી પહેરી એને હેલ્મેટ પહેરવાના ફાયદાઓ સમજાવીએ છીએ અને એણે ગુનો કર્યો છે એ સમજાવીએ છીએ. ગુનો કરવા કરતાં બી એનું જીવન બચે એ એને સમજાવીએ છીએ અને એના માટે એમને ગુલાબ આપીએ કે તમે બીજી વાર આ યાદ રાખશો, તમે તમારું કાયદાનું પાલન કરશો, તમે બચી જશો, તમારું જીવન બચશે. અકસ્માતની અંદર તમે બી ગુનો કરશો, સાથે અકસ્માતની સાથે બીજા રોડ ઉપર ચાલતા રાહદારીઓ અથવા અન્ય વાહન ચાલકોને બી નુકસાન ન થાય એની તકેદારી અને સભાનતા બી તમારા હાથમાં છે સમજાવીએ છીએ. 60થી 70% ઉમેદવારો તો એવા હતા કે એણે અમારો આભાર માન્યો છે કાયદો સમજાવવા માટે, અને આ રીતે જે સમજાવટથી
એ કે અમને ખૂબ જ ફાયદો છે ને હવે પછી અમે હેલ્મેટ પહેરશું અથવા સીટ બેલ્ટ પહેરશું એવી એણે પ્રોમિસ આપ્યું છે. જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામના. ચિરંજીવી કૌશલ ધર્મેશ જોગી 7મા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે. જન્મ તારીખ 11/1/2009. આપ શ્રીનું જીવન લાંબુ અને સ્વાસ્થ્યભર્યું રહે તેવી શુભકામના. શુભેચ્છક પિતા ધર્મેશ જોગી, માતા શિલ્પાબેન ધર્મેશ જોગી, દાદા અનિલ મંજી જોગી, દાદી પ્રભાબેન અનિલ જોગી, દાદીમાં જશુમતીબેન મંજી જોગી. ભુજમાં સહયોગ ગ્રુપ દ્વારા પતંગ સ્ટોલ શરૂ કરાયો. ગત વર્ષે આ સ્ટોલમાંથી ₹60,000ની બચત થઈ તે ડાયાલિસિસના દર્દીઓની સેવા માટે અર્પણ કરાઈ હતી. ચાલુ સાલે પણ તે જ વિચારથી સ્ટોલ શરૂ કરાયો. ભુજના સહયોગ ગ્રુપ સિવિલ ઇજનેર, આર્કિટેક્ટ ઇજનેર તથા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના યુવાનોએ બનાવેલ છે. ખૂબ જ વ્યસ્તતા ભર્યા સમયમાંથી આ યુવાનો દર વર્ષે ડાયાલિસિસના દર્દીઓને મદદરૂપ થવા પતંગ સ્ટોલ ચાલુ કરે છે. ભુજમાં રવિવારે ટાઉનહોલ પાસે પતંગ સ્ટોલનું ઉદ્ઘાટન નગરપતિ અશોક હાથીએ કર્યું. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે આજે લાયન્સ ક્લબ દ્વારા પતંગનો સ્ટોલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. એનામાં મને ઉદ્ઘાટન કરવા માટે બોલાવ્યો હતો. આજે લાયન્સ ક્લબ પતંગનો જે વેચાણ થશે અને દોરા ફિરકીનો જે વેચાણ થશે એ વેચાણના જે નફો મળશે એ ડાયાલિસિસમાં જે ગરીબ માણસોને કરવામાં આવે છે એનામાં ઉપયોગ કરવામાં આવશે. એ બહુ સારી પ્રવૃત્તિ છે. ભુજને પબ્લિકને અપીલ કરીશ કે ભાઈ કે તમે મેડિકલ પાછળ ખર્ચો ન કરતા હો ને હવે પહોંચી ન શકતા હો તો જે પતંગ દોરા સંક્રાંતનો પર્વ છે આપણા માટે, તો જે પતંગ દોરા જે તમને છોકરાઓ મોકલ્યા તો લાયન્સના સ્ટોલમાંથી લેજો. એ ભુજને પબ્લિક અપીલ કરું છું. આ પ્રસંગે લાયન્સ ક્લબ ઓફ ભુજના પ્રકાશ ગુરુનાનીએ જણાવ્યું કે આજે એક ખુશીની વાત છે કે લોકો હવે એટલા જાગૃત અને ખાસ કરીને આ જે સહયોગ ગ્રુપ ગત વર્ષે પણ એમને બહુ સાથ સહકાર આપ્યો તો આ વર્ષે પણ સહયોગ ગ્રુપે જે કિડની ડાયાલિસિસ માટેના પેશન્ટો માટે રાહત દરે જે આજની તારીખમાં જે ભુજ લાયન હોસ્પિટલ ખાતે ડાયાલિસિસ યુનિટ ચાલી રહ્યો છે એમાં સાથ સહકાર આપવા માટે આ ટોટલ ભંડોળ જે એમનો જે બિઝનેસ કે જે વેપાર થશે પતંગનો અને ફિરકીનો એ કમ્પ્લીટલી એ લોકોએ પૂરો સાથ સહકાર અને જે ફંડ જે છે એ કમ્પ્લીટલી કિડની ડાયાલિસિસના દર્દીઓ માટે એ લોકો આપશે. સંસ્થાના પ્રમુખ મૌલિક ભણશાલીએ જણાવ્યું કે અમે સહયોગ ગ્રુપ વતી અને સ્ટોલ એક રાખેલો છે પતંગનો. સહયોગ ગ્રુપ અને લાયન્સ બંનેના સહયોગથી અમે આ એક પતંગનો એક સારો એવો સ્ટોલ કરેલો છે. લાસ્ટ યર બી અમને આ સ્ટોલમાંથી સારો એક અનુભવ મળેલો હતો અને એના થ્રુ અમે લાયન્સ ડાયાલિસિસ દર્દીઓ માટે ફંડ એકઠું કરેલું હતું. લાસ્ટ યરના અનુભવ પ્રમાણે અમને લાગે છે કે આ રીતે લોકોનો સપોર્ટ મળશે તો એક સારું એવું ફંડ અમે એકઠું કરી શકશું. લાસ્ટ યર અમે લોકોએ 65,000 જેવું ફંડ અમે ડાયાલિસિસ દર્દીઓ માટે યુઝ કરેલું હતું ને અમે ઈચ્છીએ છીએ કે લોકોનો વધુને વધુ સહયોગ અમને મળે અને એના થ્રુ અમે વધુને વધુ ફંડ અમે ડાયાલિસિસ દર્દીઓ માટે યુઝ કરી શકીએ. होपफुली टीम इंडिया ने तो अभी काफ़ी अच्छा किया है. जो वार्म अप मैचेस रहे उसमें भी अच्छा प्रदर्शन रहा तो होपफुली ऑस्ट्रेलिया सीरीज भी अच्छा जाएगा. देखिए जब जीतना होता है तो पूरी टीम एक साथ अगर खेलेगी तभी जीत सकते हैं. तो सारे प्लेयर को परफॉर्म करना होगा जीतने के लिए. राजकोट में IPL आ रही है, इससे क्या कितना सौराष्ट्र को और पूरे रीजन को फायदा? काफ़ी फ़ायदा होगा क्योंकि क्रिकेट का जो इंफ्रास्ट्रक्चर है वो बढ़ेगा, काफ़ी प्लेयर्स को अपॉर्चुनिटी मिलेगी. तो सौराष्ट्र पूरे गुजरात से जो प्लेयर्स रहेंगे उनको काफ़ी अपॉर्चुनिटीज़ मिलेगी तो काफ़ी क्रिकेट को फ़ायदा होगा उससे. काफ़ी खुशी है. पहली बार मैं काफ़ी टाइम के बाद कश आ रहा हूँ क्योंकि मैं जब अंडर 16 खेल रहा था तभी मैं आया था तो उसके बाद काफ़ी टाइम हो गया तो काफ़ी खुशी है मैं यहाँ पर आया हुआ हूँ. बड़ौदा के एक खिलाड़ी ने आज एक ओवर में 39 रन लेकर रिकॉर्ड बनाया है, उसके बारे में क्या कुछ जानकारी है या क्या? मुझे अभी तक एक्चुअली मैं ट्रैवल कर रहा था तो पता नहीं बट अगर 39 रन एक ओवर में बने तो काफ़ी बड़ी बात है और काफ़ी अच्छा बैटिंग किया होगा उसने. देखिए मैं मेहनत कर रहा हूँ. होपफुली नियर फ्यूचर में उसमें भी मौका मिलेगा. वनडे और T20s में अभी तक अच्छा प्रदर्शन रहा है तो मैं उसके लिए मेहनत कर रहा हूँ और होपफुली इंडियन टीम में भी जगह मिलेगी. જખબોતેરા ધ ફેશન હબ કચ્છની પ્રિય જનતા માટે અમો અવનવો ખજાનો લાવ્યા છીએ. મેન્સવેર, લેડીઝવેર તેમજ ચિલ્ડ્રન વેર મેળવવા માટેનો વિશ્વાસપાત્ર અને ઉત્તમ સ્થળ એટલે જખબોતેરા ધ ફેશન હબ. સરનામું જખબોતેરા ધ ફેશન હબ, શોપ નંબર 7,
ડાયમંડ પ્લાઝા કોમ્પ્લેક્સ, વ્હાઇટ બિલ્ડિંગ પાસે, સુહાગ રિંગ રોડ, ભુજ કચ્છ. મોબાઈલ નંબર 9909951272 9824625572. દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ. મુંબઈમાં ઘરેલુ હિંસાનો ભોગ બનેલ મહિલાને ભુજમાં કાઉન્સેલિંગ કરી અને મુંબઈ પરત મૂકાઈ. ઘરેલુ હિંસાથી મહિલાઓ તંગ બની ડિપ્રેશનમાં આવી જાય છે. મુંબઈની એક મહિલા ઘરેલુ હિંસાનો ભોગ બન્યા બાદ ભુજ આવી પહોંચતા 181 નંબર મહિલા પોલીસ દ્વારા તેને શરણમાં લઈ સમજાવવામાં આવી હતી. મહિલા પોલીસ કાઉન્સેલિંગ કરનાર ચેતના વાઢેરે જણાવ્યું કે તારીખ 2ના રોજ માનવજ્યોત NGO દ્વારા એક બોમ્બેથી સવારના ટ્રેનમાં ઉતરેલા હતા અને એ બેનને એવું હતું કે ડિપ્રેશનમાં આવી અને અહીંયા આવ્યા ગયેલા અને એમની સાથે રોકડ રકમ હતી અને દાગીના હતા. ત્યારબાદ એનું કાઉન્સેલિંગ કર્યું તો જાણવા મળ્યું કે એમને શું માનસિક ત્રાસ હતો અને શારીરિક ત્રાસ હતો, એટલા માટે એ ઘર છોડીને આવ્યા હતા અહીંયા. અને એમને કાઉન્સેલિંગ બાદ જાણવા મળ્યું કે એ કે મારે જવું જ નથી ઘરે બેન કે. પછી એમનું બહુ કાઉન્સેલિંગ કર્યું લાંબા ગાળાનું અને એમને સમજાવ્યા. ત્યારબાદ એ ઘરે જવા તૈયાર થયા. બેન આગલા દિવસે ઘરેથી એમ કહીને નીકળેલા હતા કે હું મારા બેનની ઘરે જાઉં છું. એમના બાબાને 20 વર્ષનો પુત્ર છે, એમના કહીને નીકળ્યા હતા કે હું મારા બાબાને કઈ નીકળી છું, મારા બેનના ઘરે જાઉં છું. ત્યારબાદ બે ડિપ્રેશનના લીધે અને ઘરેલુ હિંસાના લીધે પોતે ઘર છોડી અને બોમ્બેથી અહીં ભુજ આવેલા હતા ટ્રેનમાં. અને ફોન બંધ કરી દીધા હતા, સોનું ચાંદી દાગીના બધા સાથે હતા ને રોકડ રકમ હતી. અને બેનને અહીં ત્યાં પોતાના સાસરીમાં જવું જ નહોતું. ત્યારબાદ એમને અમે કાઉન્સેલિંગ કર્યું અને એમને એક એવી લાગણી વસ્કે પ્રેમમાં નાખી અને એમના ઘર સાથે સંપર્ક કર્યો. એનો ફોન પણ સ્વિચ ઓફ હતો અને ફોનમાં નંબર બધાના બ્લોક લિસ્ટમાં નાખેલા હતા. ત્યારબાદ એમનું બધું તપાસ કરી અને અમને બધી રોકડ રકમ મળી. એ રોકડ રકમ એમને સોંપી અને એમના ત્યાં પતિએ ગુમનોંધ લખાવેલ હતી બોમ્બેમાં, ગોરેગાંવમાં. અને આ બોમ્બેમાં ત્યાં અમે એમને બીજા દિવસે જાણ કરી બેનને કે તમારા આ બેન મળી આવેલા છે ગીતાબેન, અને અમે એમને અહીં સહી સલામત છે અને 181 મહિલા હેલ્પલાઇનની ટીમ અહીં પહોંચી ગઈ છે અને તમે અહીં આવો અને એમને ફરી પાછા લઈ જાઓ. બેન જવા તૈયાર જ નહોતા. મારે નારી સંરક્ષણ ગૃહમાં જવું છે અને મારે ત્યાં સાસરીમાં જવું જ નથી. પણ અમે બધાનું કાઉન્સેલ કર્યું. એના પતિ વિજયભાઈનું કાઉન્સેલિંગ કર્યું અને કાઉન્સેલિંગ બાદ અમે એમને સમજાવ્યા કે હવે તમને આવી રીતના કોઈ માનસિક ત્રાસ નહીં આપે. તમારા વિજયભાઈ તમારા પતિ શક અને વહેમ નહીં કરે અને હવેથી તમારો બાબો પણ તમને ત્રાસ નહીં આપે અને સંયુક્ત કુટુંબના લીધે કોઈ પણ જાતનો ઝઘડા નહીં થાય એવી તમારી પતિ અમને બાંહેધરી આપે છે. અને એમના પતિ અને એમના બનેવીને અમે તે દિવસે સાંજે જ એમના સોંપેલા અને એમના પતિ બોમ્બેથી અહીં આવેલા અને એમણે જવાબદારી ઉઠાવી કે આજ પછી હું ગીતાબેનને ક્યારે માનસિક રીતે કોઈ પણ જાતનો ત્રાસ નહીં આપું, એનું બાંહેધરી આપું છું. એ રીતે ઘરેલુ હિંસાનો ભોગ બની મહિલા તેના 20 વર્ષના પુત્ર તથા ઘર છોડીને ભુજ આવી પહોંચતા તેને પરત તેના ઘરે મોકલાઈ હતી. બિદડા સર્વોદય ટ્રસ્ટ આપના માટે લઈને આવ્યું છે 42મો મેડિકલ અને સર્જિકલ કેમ્પ. તારીખ 31 ડિસેમ્બર 2015 થી તારીખ 17 જાન્યુઆરી 2016. આ કેમ્પનું ઉદ્ઘાટન સમારોહ તારીખ 3/1/2016 રવિવાર 3 વાગે. તો નોંધી લો અમારા કેમ્પનું નામ અને તપાસણી તારીખ. કેમ્પનું નામ, તપાસણી તારીખ: પેશાબ રોગ 31 ડિસેમ્બર, દમ શ્વાસ 1 જાન્યુઆરી, બાળ રોગ 2 જાન્યુઆરી, બાળ હાડકા રોગ 2 જાન્યુઆરી, બાળ રોગ સર્જરી 2 જાન્યુઆરી, બાળ પેશાબ રોગ 2 જાન્યુઆરી, મીઠી પેશાબ 3 જાન્યુઆરી, થાઇરોઇડ 3 જાન્યુઆરી, હાડકા રોગ 4 જાન્યુઆરી, સંધિવા ઘૂંટણના રોગ 4 જાન્યુઆરી, પુનઃવસન 4 જાન્યુઆરી, ચામડી રોગ 5 જાન્યુઆરી, પેટ અને ગેસ રોગ 6 જાન્યુઆરી, જનરલ સર્જરી 7 જાન્યુઆરી, કેન્સર 7 જાન્યુઆરી, હૃદય રોગ 8 અને 9 જાન્યુઆરી, બાળ હૃદય રોગ 8 અને 9 જાન્યુઆરી, સંધિવા હૃદય રોગ 10 જાન્યુઆરી, કાન નાક ગળા 10 જાન્યુઆરી, ઓડિયોલોજી 10 અને 11 જાન્યુઆરી, આંખ 12 જાન્યુઆરી, દાંત 12 જાન્યુઆરી, સ્ત્રી રોગ 15 જાન્યુઆરી, જનરલ કેમ્પ 31 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી, લેબોરેટરી 31 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી, સોનોગ્રાફી
એક્સ-રે 31 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી, પ્રોસ્થેસિસ અને ઓર્થોસિસ 31 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી, કેન્સર અવેરનેસ અને તપાસણી 31 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી. ખાસ નોંધ, મધુપ્રમેહ એટલે કે ડાયાબિટીસના દર્દીઓને FBS, PPBS ના રિપોર્ટ સાથે લાવવા. રિપોર્ટ વિનાના દર્દીઓની તપાસણી કરવામાં આવશે નહીં. થાઇરોઇડના દર્દીઓને કેમ્પના 3 દિવસ અગાઉ T3, T4 અને TSH રિપોર્ટ કઢાવી લેવાના રહેશે. ઉપરોક્ત રિપોર્ટ વિના તપાસણી કરવામાં નહીં આવે. હૃદયરોગના દર્દીઓએ એક્સ-રે અને ECG અગાઉ કઢાવી લેવાના રહેશે. જે દર્દીના વાલ્વનું ઓપરેશન થયેલ છે તેમણે લોહીનો PT તપાસ કરાવવાની રહેશે. ખાસ વિનંતી, દરેક ગામના સરપંચશ્રીઓ તથા ગામના અગ્રણીઓને નમ્ર વિનંતી કે આપ આ જાહેરાત વાંચી આપના ગામમાં દરેક ઘરે આ શિબિરની જાણ કરશો અને આ જાહેરાત જાહેર સ્થળે લગાવવા. શહેરમાં આંકડાની બદ્દી દિન પ્રતિદિન વધી રહી છે, જેને કાબૂમાં કરવા શહેર પોલીસ નિષ્ફળ નીવડી છે. જુદા જુદા સ્થળોએ આંકડાના પોઈન્ટ ધમધમે છે. આ બદ્દીમાં અનેક ગરીબ પરિવારો હોમાઈ રહ્યા છે. ખાસ કરીને શ્રમજીવી વિસ્તારમાં આવા પોઈન્ટ ચાલુ કરવામાં આવે છે. રોજનું કમાઈને ખાનારા વ્યક્તિઓ આ બદ્દીમાં સપડાય છે અને પોતાની જિંદગી બરબાદ કરતા હોય છે. ભુજ શહેરના RTO સર્કલ નજીક આવેલી ફૂટપાથ પર આંકડાની કેબિન રાખવામાં આવી છે. આ કેબિનની આગળ ટી-શર્ટ રાખવામાં આવ્યા છે. બહારના વ્યક્તિને એમ લાગે કે અહીં ટી-શર્ટનું વેચાણ થાય છે. જો કે આ ટી-શર્ટ વેચાણની આડમાં આંકડાનો કારોબાર ચાલી રહ્યો છે. અહીં શ્રમજીવીની વસાહત પણ આવેલી છે. દિવસ દરમિયાન આ કેબિનમાં આંકડાનો કારોબાર ચાલે છે. પોલીસને પણ આ અંગેની જાણ છે, પણ કાર્યવાહી કેમ કરી શકાય તેવા પણ સવાલો ઉભા થઈ રહ્યા છે. જો આ બદીને અટકાવવામાં નહીં આવે તો હજુ પણ અનેક ગરીબ પરિવારના વ્યક્તિઓ આ બદીમાં હોમાશે, જેની સંપૂર્ણ જવાબદારી પોલીસ તંત્રની રહેશે. આવા ભુજ શહેરમાં ચાલતા પોઈન્ટ ઉપર કાર્યવાહી થાય તેવું જાગૃત નાગરિકો ઈચ્છી રહ્યા છે. સહારા રેસ્ટોરન્ટ એન્ડ કાફે કચ્છની સ્વાદપ્રિય જનતા માટે સ્વાદનું એક નવું નજરાણું. સહારા રેસ્ટોરન્ટ એન્ડ કાફે, જ્યાં આપને પંજાબી, ચાઇનીઝ, ગુજરાતી, ફાસ્ટ ફૂડ તથા સાઉથ ઇન્ડિયન વાનગીઓ મળી રહેશે. તો અવનવી વાનગીઓનો સ્વાદ માણવા માટે પધારો અમારી સહારા રેસ્ટોરન્ટ એન્ડ કાફેમાં. તો અમારું સરનામું નોંધી લેશો. સહારા રેસ્ટોરન્ટ એન્ડ કાફે, પ્રથમ માળ, બસ સ્ટેશનની સામે, ભુજ, કચ્છ. ફોન નંબર 02832223419. નખત્રાણાના પ્રાચીનગર વિસ્તારમાં ઇંગ્લિશ દારૂનો મુદ્દામાલ પોલીસે પકડી પાડ્યો હતો. સાંજે PSI GR ગઢવીએ જવેરદાન ગઢવીના કબજામાંથી દારૂની બોટલ નંગ 25, બિયરના ટીન નંગ 5 કબજે કર્યા હતા. તેમજ એક કાર પણ મળી આવી હતી. દારૂ ક્યાંથી આવ્યો હતો, કોનો હતો તેની તપાસ પોલીસ દ્વારા હાથ ધરાઈ છે. India's most futuristic and technologically advanced school, Doon Public School, Bhuj. Affiliated to CBSE up to 10th grade. Modern language techniques at Language Lab. Wi-Fi, multimedia computing facilities. Digital library. Well-equipped science lab. Math lab to learn calculations without pen, paper and calculators. Member of British Councils of International Learning and Global Citizenship. Nursery playground for tiny tots. Luxurious transport facilities covering students in a radius of 25 kilometers. For admissions, please call us on 2266 631143, 9033 029 199, 8866 431143. ભુજ શહેરમાં આંકડાની બદ્દી દિન પ્રતિદિન વધી રહી છે. તેની સાથે સાથે હવે ક્રિકેટ મેચ પર સટ્ટો ફૂલ્યો ફાલ્યો છે. ભુજ શહેરના ન્યૂ સ્ટેશન વિસ્તારમાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા 4 ઇસમોની ધરપકડ કરાઈ. ઘનશ્યામ ભુવન સ્થિત દુકાન નંબર 1 ખાતે ક્રિકેટ એન્ટ્રી કોચ પર બહારથી ખેલીને બોલાવીને સટ્ટો રમી રહેલા આશિષ ઠક્કર, મંથન ડોડીચા, મનીષ ઠક્કર અને રીતેશ ભાનુશાલીના કબજામાંથી રોકડ રૂપિયા 10,500, મોબાઈલ નંગ 5, ટીવી, કેલ્ક્યુલેટર 1,99,550નો મુદ્દામાલ મળી આવ્યો હતો. બહારથી ખેલીઓને બોલાવીને સટ્ટો રમાડાતો હતો, જેની ફરિયાદો પણ ઉઠવા પામી હતી. તો અત્રે ઉલ્લેખનીય છે કે હજુ એક દિવસ પૂર્વે જ ન્યૂ સ્ટેશન રોડ વિસ્તારમાં આવેલા નરનારાયણ એપાર્ટમેન્ટમાં 7 જેટલા સટોડિયાઓને પકડી પાડવામાં આવ્યા હતા, જેઓ પાસેથી 4,86,000નો મુદ્દામાલ રિકવર કરાયો હતો. 48 કલાકમાં બીજો દરોડો પોલીસ દ્વારા પાડવામાં આવ્યો છે. બીજી તરફ લોકોમાં ચર્ચાતી વાતો મુજબ નિર્દોષ વ્યક્તિઓને આ કેસમાં સંડોવી દેવામાં આવ્યા છે, જે બાબતે યોગ્ય કહી શકાય નહીં. પોલીસ મોટા માથાઓને પકડે તો મોટી કાર્યવાહી કરી તેવું કહી શકાય.
શ્રદ્ધાંજલિ સ્વર્ગસ્થ ઉત્તમ પ્રકાશ કરશનલાલ રાજગોર, દેવલોક તારીખ 7/1/2016 ગુરુવાર, ગણેશનગર, ભુજ. આખાએ પરિવારની જવાબદારી સંભાળીને હંમેશા સૌની વચ્ચે હસતા રહેતા હતા, પણ આમ અચાનક વિદાય લઈને સૌને રડતા કરી દીધા છે. હમણાં આવું છું એમ કહીને હંમેશા પ્રભુ પાસે પહોંચી ગયા. પ્રભુ આત્માને શાંતિ અર્પે એ જ પ્રાર્થના. શોકાતુર રાજગોર મગજી ધીરાજી દાદા, રાજગોર ઘનશ્યામ મગજી કાકા, રાજગોર લાલજી મગજી કાકા, રાજગોર શંભુજી મગજી કાકા, રાજગોર શગડાજી અખજી કાકા, રાજગોર નવઘણ શંભુભાઈ ભાઈ, રાજગોર કલ્પેશ શંભુભાઈ ભાઈ તેમજ રાજગોર સાવિત્રીબેન શંભુભાઈ કાકી. પવિત્ર તીર્થ સ્થાન નારાયણ સરોવરમાં મહંતને માર માર્યાની ઘટના પ્રકાશમાં આવી છે. પ્રાપ્ત વિગતો મુજબ ગોવર્ધનનાથ મંદિરના મહંત સંત દીનબંધુ દાસને સાધુના પરિવેશમાં આવેલા કેટલાક શખ્સોએ ગાંજાના રૂપિયા આપવાની બાબતમાં બોલાચાલી કરીને ચીપિયાથી માર માર્યો હતો, જેઓને ભુજની જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. કચ્છમાં સાધુના પરિવેશમાં ઠેક ઠેકાણે અસામાજિક તત્વો ચરમ ગાંજાનું વેચાણ કરી રહ્યા છે, ત્યારે આ બાબતે પોલીસે તપાસ કરીને પગલાં લે તે જરૂરી બની રહ્યું છે. શ્રી સ્વામિનારાયણ હોસ્પિટલ ડાયગ્નોસ્ટિક એન્ડ ટ્રીટમેન્ટ સેન્ટર, હેલ્થ ચેકઅપ એન્ડ હેલ્થ કાઉન્સેલિંગ, ડોક્ટર જગદીશ હાલાઈ, 24 કલાક ઇમરજન્સી સારવાર, હૃદયરોગ, વાલના રોગ, હાર્ટ એટેક, બ્લડ પ્રેશર, કિડનીના રોગનું નિદાન અને સારવાર. ઇમરજન્સી કોન્ટેક્ટ નંબર 7698282902. ડાયાબિટીસનું નિદાન અને સારવાર, ડાયાબિટીક પગમાં સોજા, બળતરા, ચાંદાનું નિદાન અને સારવાર. સરનામું ગાયત્રી કોમ્પ્લેક્સ, બેંક ઓફ ઇન્ડિયા પાસે, દિવ્ય ભાસ્કરની બાજુમાં, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. લેન્ડલાઇન નંબર 254054, મોબાઈલ નંબર 76982. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી ઉર્વી ગોરને રજા આપશો. નમસ્કાર.